વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે શીખ્યા કે જો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના ક્રમિક 3 પદ શોધો. જેના આગળના લેક્ચરમાં આપણે 6 દાખલા શીખ્યા હતા. આજે એમાં 2-3 દાખલા વધુ ગણશું અને ત્યારબાદ નવી રીત શીખશું. ધારો કે એક શ્રેણી આપેલી હોય a 2a 3a 4a. હવે આ શ્રેણી આપી તો સૌપ્રથમ એ નક્કી કરવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો આપણે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તો તેના સૂત્રો વડે શોધશું. તો કે a2 ઓછા a1. a2 એટલે બીજું પદ, 2a ઓછા a1 એટલે પહેલું પદ a. 2a માંથી a જાય તો a વધે. ત્યારબાદ a3 ઓછા a2. a3 એટલે કે 3a ઓછા a2 એટલે કે બીજું પદ 2a. 3a માંથી 2a જાય તો a વધે. ત્યારબાદ a4 ઓછા a3. a4 એટલે કે ચોથું પદ 4a ઓછા a3 એટલે કે ત્રીજું પદ 3a. 4a માંથી 3a બાદ કરશું એટલે આપણને a મળે. તો અહીંયા આપણે જોયું કે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત એટલે કે d સમાન મળે છે. જ્યારે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન મળે ત્યારે મિત્રો આપેલી શ્રેણી હંમેશા સમાંતર શ્રેણી જ હોય. તો અહીંયા લખશું કે અહીં સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત સમાન હોય તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર શ્રેણી હોય તો તેનો સામાન્ય તફાવત d આપણને કીધો કહેવાનો. તો d અહીંયા ક્રમિક બે પદ વચ્ચેનો જે તફાવત હોય તે જ હોય એટલે a. હવે અહીંયા શ્રેણીમાં કુલ 4 પદ છે. 1 2 3 4. પાંચમું, છઠ્ઠું અને સાતમું શોધવાનું. જો પાંચમું શોધવું હોય તો a5. હવે પાંચમું પદ શોધવું હોય તો ચોથું પદ લેવું પડે એટલે કે 4a વત્તા એમાં તફાવત d ઉમેરવો પડે એટલે a. એટલે 4a વત્તા a એટલે કુલ 5a. ત્યારબાદ આપણે છઠ્ઠું પદ શોધશું. જો છઠ્ઠું પદ શોધવું હોય તો પાંચમું પદ જોઈએ જે અહીંયા આપણે શોધ્યું 5a વત્તા એમાં તફાવત a. 5a વત્તા a 6a. ત્યારબાદ આપણે સાતમું પદ શોધશું. સાતમું પદ શોધવું હોય તો છઠ્ઠું પદ લેવું પડે મિત્રો. આ 6a વત્તા તફાવત a. 6 ને 1 7. આમ તેના ક્રમિક 3 પદ આપણે શોધ્યા. હવે આપણે એક બીજી રકમ લઈશું. a એનો વર્ગ એનો ઘન એની 4 ઘાત
અને અનંત છે. હવે સૌપ્રથમ અહીંયા એક શ્રેણી આપેલી છે, એનો વર્ગ, એનો ઘન, એની 4 ઘાત, એવી અનંત એક સમાંતર શ્રેણી આપેલી છે. તો મિત્રો સૌપ્રથમ આ શ્રેણી આપી તે સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવું પડશે. તો આપણે એના ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત શોધશું કે a2 ઓછા a1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું. તો કે એનો વર્ગ ઓછા a. હવે આગળ આપણે આવ્યું હતું કે 2a ઓછા a, તો કે આનો અર્થ એવો થાય કે એ 2 વાર છે, એમાંથી એક વાર થાય તો એક વાર એ વધે. પણ અહીંયા એવું ન થાય, અહીંયા વર્ગમાં છે મિત્રો, એનો વર્ગ ઓછા a, એનો વર્ગ ઓછા a, ત્યારે તેમ બાદબાકી ન થાય. ત્યારે બંનેમાંથી સામાન્ય પદ કાઢવું પડે. એટલે કે આમાં એનો વર્ગ એટલે એ 2 વાર, આમાં 1 વાર, તો આ 1 વાર સામાન્ય નીકળ્યા. અહીંયા કુલ 2 વાર હતા એટલે 1 વાર વધ્યા ઓછા. અહીંયા 1 વાર હતા, 1 વાર આવી ગયા એટલે કાંઈ નહીં તો 1. એટલે આ પ્રમાણે અવયવ પાડશું. આમાં એ 2 વાર અને આમાં 1 વાર, તો 1 વાર એ સામાન્ય નીકળે. કાઉસ અહીંયા 2 વારમાંથી 1 વાર આવે તો 1 વાર વધે ઓછા. અહીંયા એક જ વાર છે, 1 વાર અહીંયા લઈ લીધા તો મિત્રો હવે કાંઈ ન વધ્યું તો 1. a3 ઓછા a2, એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશું. ત્રીજું પદ છે એનો ઘન ઓછા એનો વર્ગ. અહીંયા એનો ઘન, અહીંયા એનો વર્ગ, તો ઓછી ઘાત વર્ગ તે સામાન્ય નીકળે. જે ઘાત ઓછી હોય એ પદ હંમેશા સામાન્ય નીકળે મિત્રો. હવે અહીંયા 3 હતા, 2 વાર આવી ગયા, 1 વાર એ વધ્યો. અહીંયા 2 વાર, 2 વાર આવી ગયા તો કાંઈ નહીં એટલે 1 વધ્યો. હવે જો મિત્રો બંને પદ સમાન છે તો કેમ નહીં? કારણ કે અહીંયા a છે, અહીંયા એનો વર્ગ આવ્યો, એટલે કે સમાન તફાવત આવતો નથી. એટલે કે d છે d સમાન નથી. એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો લખશું કે અહીં સામાન્ય તફાવત સમાન નથી. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી નથી મિત્રો, તો તેનો તફાવત d, અને ત્યારબાદ ક્રમિક તેના 3 પદ પણ આપણે શોધવાના નથી. અહીં દાખલો પૂરો થઈ જાય. એક આપણે બીજી રકમ લઈશું, ત્રીજી √2 √8 √18 અને √32. અહીંયા એક સમાંતર શ્રેણી આપેલી છે મિત્રો. તે સમાંતર શ્રેણી રૂટમાં આપેલી √2 √8 √18 તો સૌ પ્રથમ મિત્રો અહીંયા √2 પ્રથમ પદ, એના અવયવ 2 એકા 2 એટલે પદ એમ નામ રહેશે. બીજું √2 એટલે √2 જ રહેશે. હવે √8 તો એના અવયવ પડે 4 દૂને 8.
4 दूने 8 तो 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે રૂટમાંથી નીકળી જાય પણ આ 2 નું ન નીકળે એટલે રૂટ 2 કે રૂટ 8 ના અવયવ મિત્રો 4 દુ 8 4 છે એનું વર્ગમૂળ 2 નીકળે એટલે રૂટની બહાર નીકળી જાય જ્યારે પાછળ 2 છે તેનું વર્ગમૂળ નીકળે નહીં માટે એ રૂટમાં રહેશે હવે ત્રીજું પદ લેશું રૂટ 18 9 દુ 18 મિત્રો रूट 18 ना अवयव पड़शे के 9 दू 18 तो 9 નું વર્ગમૂળ 3 रूट 2 एम नाम लेशे त्यारबाद 32 लेशे तो 32 ना अवयव आपणे 16 दू 32 पाडशे 16 कोनो वर्गमूळ छे 16 નું વર્ગમૂળ 4 रूट 2 એટલે અહીંયા આપણને એક નવી શ્રેણી મળે કે રૂટ 2 2 રૂટ 2 3 रूट 2 4 रूट 2 જે મૂળ રકમથી હતી એ મૂળ રકમ આપણે અહીંયા બદલી નાખી મિત્રો હવે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે જાણવા માટે આપણે ક્રમિક બે પદનો તફાવત શોધશું a2 ઓછા a1 તો મિત્રો a2 એટલે 2 રૂટ 2 ઓછા a1 એટલે કે પ્રથમ પદ રૂટ 2 અહીંયા રૂટ 2 બે વાર છે અહીંયા રૂટ માત્ર એક વાર છે એટલે કે રૂટ અહીંયા રૂટ 2 બે વાર હોય એમાંથી એક વાર રૂટ 2 બાદ કરશું તો એક વાર રૂટ 2 વધે મિત્રો ત્યારબાદ a3 ઓછા a2 એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ આપણે બાદ કરશું કે ત્રીજું પદ એટલે કે 3 રૂટ 2 ઓછા બીજું પદ એટલે કે 2 रूट 2 रूट 2 અહીંયા रूट 2 3 વાર છે અહીંયા रूट 2 2 વાર છે તો 3 માંથી 2 વાર જાય તો એક વાર रूट 2 વધે a4 ઓછા a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ આપણે બાદ કરશું તો ચોથું પદ 4 रूट 2 ઓછા ત્રીજું પદ 3 રૂટ 2 અહીં 4 માંથી 3 જાય તો પણ રૂટ 2 એટલે કે અહીં તફાવત d સમાન આવે છે તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો લખશું કે અહીં સામાન્ય તફાવત समान से તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે હવે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો મિત્રો સામાન્ય તફાવત d અને ત્યારબાદ તેના ક્રમિક 3 પદ આપણે શોધવા પડશે तो सामान्य तफावत d तो अहीं आपेलो ज होय रूट 2 रूट 2 रूट 2 आ रूट 2 हवे अहीं श्रेणी में कुल 4 पद 1 2 3 અને 4 હવે 5 6 અને 7 શોધવાનું એટલે પહેલું આપણે 5 શોધશું अब પાંચમું પદ મિત્રો શોધવું હોય તો એનું ચોથું પદ જોવે એટલે કે 4 रूट 2 वत्ता सामान्य तफावत d तेमां उमेरवानो એટલે કે रूट 2 तो 4 વખત रूट 2 હતા એમાં એક रूट 2 પાછા ઉમેરશું એટલે કુલ 5 रूट 2 થાય હવે આપણે એનું છઠ્ઠું પદ શોધશું એટલે પાંચમા પદની જરૂર પડે તે અહીંયા લઈશું 5 रूट 2 તેમાં પણ d એટલે કે રૂટ 2 ઉમેરશું તો 5
5√2 માં એક રૂટને ઉમેરતા 6√2 થશે। હવે આપણે એનું 7મું પદ શોધીશું। તો છઠ્ઠા પદની જરૂર પડે। છઠ્ઠું પદ છે 6√2 વત્તા સામાન્ય તફાવત √2। તો 6√2 માં એક √2 ઉમેરતા 7√2 મળે। પણ મિત્રો અહીંયા ક્રમિક 3 પદ 5√2 6√2 7√2 મળ્યા, તે આપણે અહીંયા એક નવી શ્રેણી બનાવી તે પ્રમાણે હવે 2√2 3√2 4√2। પરંતુ અહીંયા મૂળ રકમમાં જશું તો √2 √8 √18 કે એમાં આગળ અંક આપેલા નથી, તો આપણે આ આગળ જે અંક આપ્યા તેને રૂટમાં લઈ લઈશું। તો 5 કોનું વર્ગમૂળ? તો કે 25નું। 5 25 એટલે 25નું વર્ગમૂળ હોય તો 25 ને 2 હારે ગુણો એટલે 25 દુ 50। 6 કોનું? તો કે 36નું। તો 36 દુ 72। 7 કોનું? 7 49 એટલે 49નું। 49 દુ 58 એટલે આ મૂળ રકમ પ્રમાણે પણ જવાબ મળી ગયા। હવે આપણે નવી રકમ લઈશું। અહીંયા એક વર્ગવાળી આપણે રકમ લેશું। હવે આ અનંત શ્રેણી છે, તો સૌ પ્રથમ નક્કી કરશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં। તો ક્રમિક તેના બે પદ વચ્ચેનો તફાવત શોધશું। a2 ઓછા a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું। 3નો વર્ગ એટલે 3 તેરી 9 ઓછા 1નો વર્ગ એટલે 1 બરાબર 8 મળ્યા। 9 માંથી 1 જાય એટલે 8। a3 ઓછા a2 a3 એટલે કે 5નો વર્ગ, a2 એટલે કે બીજું પદ 3નો વર્ગ, 5નો વર્ગ એટલે મિત્રો 55 25, 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 3 તેરી 9। 25 માંથી 9 જાય તો 16 વધે, એટલે કે ક્રમિક અહીંયા બે પદ વચ્ચેનો તફાવત સમાન નથી। તો લખશું કે અહીં સામાન્ય તફાવત સમાન નથી। તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। હવે સમાંતર શ્રેણી નથી એટલે સામાન્ય તફાવત ડી અને ક્રમિક 3 પદ જે આપણે શોધવાના નથી।
હવે મિત્રો આપણે આગળ એક નવી રીત શીખશું કે જ્યારે એક કોષ્ટક આપ્યું હોય એ કોષ્ટકની અંદર એ પ્રથમ પદ, સામાન્ય તફાવત ડી, એન એટલે એનમું પદ, એન એટલે અંતિમ પદ, આ ચાર હોય. આ ચારમાંથી કોઈ પણ ત્રણની કિંમત આપેલી હોય અને કોઈ એકની કિંમત ન આપી હોય ત્યારે તેને શોધવાનું. દાખલા તરીકે પહેલી રકમ લઈએ કે પ્રથમ પદ 7 આપેલું છે મિત્રો, તફાવત ડી પણ 3 આપ્યો છે, એનમું પદ પણ 8મું છે અને એ એન શોધો. એવું કે કોઈ એક કોષ્ટક આપ્યું હોય ને એ કોષ્ટકમાં ચાર કિંમત આપેલી હોય એ, ડી, એન, એ એન, એમાંથી કોઈ પણ ત્રણની કિંમત મૂકેલી હોય, એકની કિંમત ન હોય જે આપણે અહીં શોધો. તો અહીંયા એ એન ની કિંમત નથી એટલે કે અંતિમ પદ શોધવાનું. ત્યારે મિત્રો એનું એક સૂત્ર આવે છે, મેં આગળના લેક્ચરમાં તમને બોર્ડમાં લખાવ્યા હતું કે એન એ વત્તા એન ઓછા 1 બરાબર ડી. આ સૂત્રનો ઉપયોગ થશે મિત્રો. જુઓ કે એન બરાબર એ વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી. હવે આ સૂત્રનો ઉપયોગ કરશું. એન તો કે શોધવાનું છે, એ પણ એન એટલે કેટલા 8, અહીંયા 8 લખશું. એ એટલે કેટલા મિત્રો આપ્યા 7, એન એટલે કેટલા મિત્રો આપ્યા 8 ઓછા 1, ડી એટલે કેટલા છે મિત્રો 3. તો એ 8 બરાબર 7. 8 માંથી 1 જાય, 8 માંથી 1 જાય તો 7 વધે અને 7 ગુણ્યા 3 એટલે 7 તેરીને 21. કે 8 માંથી 1 બાદ કરતા 7 વધે, એ 7 આ 3 સાથે ગુણાય એટલે 7 તેરીને 21. 21 વત્તા 7 એટલે 28. તો એ એન નું પદ કેટલું હશે મિત્રો 28. એક બીજી રકમ લઈએ. પ્રથમ પદ -18, ડી આપણે શોધશું. અહીંયા ડી આપેલો સામાન્ય તફાવત નથી, એન એટલે 10, અંતિમ પદ એન એટલે 0. તો સૂત્ર લેશું એ એન બરાબર એ વત્તા એન ઓછા 1 બરાબર ડી. આપેલ આ બીજો દાખલો. તો એ એન અહીંયા આપેલું છે મિત્રો 0 માટે 0 કર્યું. એ તો એ પણ આપ્યા છે -18 વત્તા એન તો એન પણ આપ્યા છે 10 ઓછા 1. ડી ને આપણે શોધવાનું છે એટલે ડી. આ 0 બરાબર -18 વત્તા 10 માંથી 1 બાદ કરતા 9 મળે. કે 10 માંથી 1 બાદ કરતા 9 મળે એને ગુણ્યા ડી એટલે 9ડી. હવે આ 0 અને -18 એટલે કે 0 આ -18 છે એને 0 ની બાજુમાં લાવશું એટલે કે આ બરાબરની નિશાનીની આ બાજુ લાવશું એટલે માઈનસ ના વત્તા થઈ જાય. બરાબર પછી હવે શું વધ્યું તો કે 9ડી. કે અહીંયા 0 છે. હવે આ -18 ને આ બરાબરની આ બાજુ એટલે કે ડાબી બાજુ લાવશું. જમણી બાજુથી ડાબી બાજુ, અને ડાબી બાજુ આવે એટલે કોઈ પણ રકમ હોય, કોઈ અંક હોય એની નિશાની બદલે. જે ઓછા હોય તો વત્તા. 0 વત્તા 18 એટલે 18. અહીંયા 9ડી મિત્રો. હવે એમાં આ ડી છે એ ડી ને આપણે સામાન્ય કાઢશું એટલે આ 18 ના છેદમાં ડી સાથે શું હતા 9. 9 દુ 18 એટલે ડી ની કિંમત 2 મળે મિત્રો.
હવે એક આપણે ત્રીજી રકમ લેશું કે a એટલે પ્રથમ પદ થાય. હવે a શોધશું. આમાં આપણે અંતિમ પદ શોધ્યું, આમાં સામાન્ય તફાવત d શોધ્યો. હવે આપણે પ્રથમ પદ a શોધશું. સામાન્ય તફાવત d -3, n એટલે nમું પદ 18 અને અંતિમ પદ -5. તો સૂત્ર મેકશું an બરાબર a વત્તા n ઓછા 1 d. અહીંયા n એટલે અંતિમ પદ, તો અંતિમ પદ -5. a તો કે પ્રથમ પદ તો શોધવાનું છે, માટે એના a. n એટલે 18 આપ્યા છે મિત્રો, ઓછા 1 d એટલે કે સામાન્ય તફાવત -3 આપ્યા છે, -5 એના a. 18 માંથી 1 જાય તો 17, એની સાથે ગુણ્યા -3, -5 બરાબર a. બંનેનો ગુણાકાર 17 તેરી 51. આ 51 મૂક્યા, 17 તેરી 51. પણ અહીંયા 17 ની આગળ વધતા અહીંયા 3 ઋણમાં છે, ઓછા 3. જ્યારે ગુણાકારનો 17 ગુણ્યા 3 એ ગુણાકારનો સંબંધ હોય ત્યારે બે અંકમાંથી એક અંક ઘન હોય ને એક અંક ઋણ હોય ત્યારે હંમેશા જવાબ ઋણ આવે. હવે -5. હવે આ 51 છે માઇનસ, એને જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે બરાબરની આ બાજુ આવશે, એટલે ઓછાના વત્તા. હવે બરાબરની ઓલપા જમણી બાજુ ફક્ત શું વધ્યું, તો કે a. ઓછે વત્તે ઓછા. 51 માંથી 5 બાદ કરો તો 47 વધે, જે a ની કિંમત હશે. મોટા અંકની નિશાની ઘન. ત્યારબાદ આપણે ચોથી રકમ મિત્રો લેશું. અહીંયા એની કિંમત -18.9, એટલે કે પ્રથમ પદની કિંમત -18.9, તફાવત 2.5, nમું પદ શોધશું અને અંતિમ પદ 3.6. એટલે આમાં આપણે અંતિમ પદ શોધ્યું, આમાં પ્રથમ પદ શોધ્યું, આમાં આપણે અંતિમ પદ શોધ્યું, આમાં આપણે તફાવત શોધ્યો, આમાં આપણે પ્રથમ પદ શોધ્યું અને હવે આપણે nમું પદ શોધશું. તો સૂત્ર મેં કે an બરાબર a વત્તા n ઓછા 1 બરાબર d. an તો અહીંયા આપેલા છે 3.6. a એટલે પ્રથમ પદ પણ છે -18.9, વત્તાના વત્તા કાઉસ. n તો કે nમું પદ શોધવાનું એટલે -1. d તો કે 2.5. 3.6 -18.9 ને આપણે જમણી બાજુથી અહીંયા ડાબી બાજુ લાવીએ એટલે ઓછાના વત્તા. હવે બરાબર આ બરાબર, આ બરાબરની પછી આ ડાબી બાજુ આવ્યું તો શું વધ્યું, તો કે n-1 કાઉસમાં 2.5. બંનેનો સરવાળો થશે કે 3.6 18.9 5 વધી આવી 1, 3 ને 1 4, 4 ને 8 12 વધી આવી 1, 22.5. અહીંયા વધ્યું n ઓછા 1 અને 2.5. હવે મિત્રો અહીંયા આપણે n ઓછા 1 આપેલા છે, એ n ઓછા 1 ને સામાન્ય કાઢશું, એટલે કે n ઓછા 1
હવે n ઓછા 1 અહીંયા સામાન્ય આવ્યા તો 22.5 માંથી 22.5 ના છેદમાં 2.5 મૂકશું. હવે આપણે એનો પોઈન્ટ દૂર કરશું. આ પોઈન્ટ કાઢશું એટલે છેદમાં પણ 10, અહીંયા પોઈન્ટ કાઢશું છેદ પર અંશમાં પણ 10, 10 એ 10 ઉડ્યા 25 નવા 225 એટલે અહીંયા વધ્યું n ઓછા 1 બરાબર 9. એમાં પાછો n સામાન્ય નીકળ્યો 9 ના 9. આ -1 છે એ ડાબી બાજુથી જમણી બાજુ બરાબરની ઓલી બાજુ જાય એટલે ઓછાના વત્તા થાય મિત્રો. ત્યારે n બરાબર 9 + 1 એટલે 10 મળે. તો મિત્રો આજે આપણે આ નવી રીત પણ શીખ્યા કે જેમાં કુલ 4 પદ હોય a d n a n. એમાંથી કોઈ પણ 3 ની કિંમત મૂકેલી હોય એટલે કે આપેલી હોય અને કોઈ એકની કિંમત આપેલી ન હોય ત્યારે તે શોધવાનું. તો અહીંયા આપણે an ની કિંમત શોધતા શીખ્યા, n ની કિંમત શોધતા શીખ્યા, d અને a ની કિંમત પણ શોધતા શીખ્યા.